કચ્છમાં નખત્રાણા તાલુકામાં 1.5 વર્ષની બાળકીનો ચાંદીપુરા વાયરસનો પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। સાથે જ કાચા મકાનો અને તેની આસપાસના વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। જિલ્લા રોગચાળાની નિયંત્રણ અધિકારી ડોક્ટર આર ફૂલમાલીના નિર્દેશન હેઠળ આંગણવાડીઓ અને શાળાઓમાં ખાસ દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। સાથે જ જીકે જનરલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે। બધાને આપણે જાણ કરી કે ભાઈ આવું કોઈ પણ કેસ મળે તમને જેમાં હાઈ ગ્રેડ ફીવર હોય અને ઓલ્ટર્ડ સેન્સોરિયમ હોય તો જીકે જનરલ હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજ હોસ્પિટલની અંદર એને રિફર કરવું અને એને તાત્કાલિક એના ઇન્વેસ્ટિગેટ કરવું અને પછી એની ટ્રીટમેન્ટ સારવાર ચાલુ કરવી। આપણે જે છે બધી જગ્યાએ જેટલા બી મકાનો છે, પહેલું જે દેવપર ગામમાં જે દર્દી મળ્યું આપણને તો એના ઘરની આસપાસના 50 મીટરની ત્રિજ્યામાં જેટલા બી કાચા મકાનો હતા એની અંદર આલ્ફા સાયપરમેથ્રિનનું સ્પ્રે, ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે ઘરની અંદર અને ઘરની બહાર માલાથિયોન 5%નું સ્પ્રે દરેક જગ્યાએ ડસ્ટિંગનું આપણે કરી દીધું છે। એ રીતે આપણે દરેક જગ્યાએ આ કરવાથી જેટલા પણ ઘરો છે આપણા કાચા મકાનો એની આસપાસ અને ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે કરવાથી આપણે સેન્ડ ફ્લાયનું જે ટ્રાન્સમિશન છે એનાથી બચી શકીશું અને ચાંદીપુરા વાયરસથી બચી શકીશું। આજે આપણે અહીંયા એ જ જાણ કરવાની છે કે ચાંદીપુરા વાયરસનો એક પેશન્ટ આપણે ઓલરેડી એને ટ્રીટમેન્ટ અહીંયા આપી રહ્યા છીએ। આવ્યું ત્યારે બાળક બહુ જ ગંભીર હતું, બટ આપણે ઇનિશિયલ એને સ્ટેબિલાઇઝ કર્યું, એન્ટી એપિલેપ્ટિક આપ્યા। અત્યારે બાળક સેટલ છે, ઓક્સિજન પર છે અને પહેલાં કરતાં થોડું ઇમ્પ્રૂવ પણ થયું છે। અને જીકે જનરલમાં આવા બાળકોની સારવાર માટે આપણે બધી જ તૈયારીઓ કરી છે। આઇસોલેશન વોર્ડ પણ છે અને એમાં બધી જરૂરી વસ્તુઓ પણ હાજર છે।